સત્વનો સંગ કરવાથી થવાય. તો એટલા માટે આ જેટલી આપણે વાણીઓ ગાઈએ એનું નિચોડ કરીને એ વાણીને આપણે સમજવું પડશે. પણ સમજવા માટે ગુરુ કર્યા હશે તો સમજાશે, નકર નહીં સમજાય. આ વાણી એક પણ પોતાને ગુરુ નહીં હોય ને, આધ્યાત્મમાં તમે નહીં હોય, આ ધ્યાન નહીં કરે તો એક વાણી તમને નહીં સમજાય. એ બધું વધારે જશે. અને સમજવું હોય તો જ્ઞાન લેવું પડશે. અમારા કુંભારામાં ગાયું છે, સદગુરુનું સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય કે અંધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રણે તાપ છે ને, આનાથી મટે. અને પછી તમે જો જ્ઞાની થઈ જાઓ તો કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ અને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના જ્ઞાન થઈ જાય ને, પછી તમે હુતા હો તો તમારી નીંદર પણ સમાધિ બની જાય. હાલતા ચાલતા તમે જે કાંઈ કોકથી વાત કરતા હો ને તો તમારું સુરતા એમ હોય તે બધું તમારું ભજન બની જાય. નિંદ્રા તમારી સમાધિ થઈ જાય. વિચાર તો કરો, આવું જીવન બની જાય. સંતોનું આવું જીવન બની ગયું ને એટલે આમ બ્રહ્મશ્રી બની ગયા, પોતે બ્રહ્મ બની ગયા, ભગવાન બની ગયા. શું કામ? એને જ્યાં જોયું ત્યાં બ્રહ્મ દેખાણું. એની નજરામાં બીજો હરી ના આવ્યો, બીજો કોઈ દેખાણો નહીં, બીજો હરી દેખાણો નહીં કે મારી અંદર બેઠો એનામાં છે, એનામાં છે, મારામાં છે. આવું જોયું ને એટલે આમ બ્રહ્મશ્રી બની. અરે છે પણ એવું, તમે કહો કે સવારમાં પેલો 4 વાગે ઉઠીને ગામમાં કોઈ સંત જતો હોય ને એને સામો બીજો માણસ મળે ને એને સંત જ દેખાય, અને ચોર જતો હોય ને એને બીજો સંત હોય તો ચોર દેખાય. દ્રષ્ટિ એવી સસ્તી. તો આપણે સંતોનો સંગ કરશું તો આપણી દ્રષ્ટિ બદલી જશે, આપણને સંત જેવા બનાવી દેશે, આપણી કાયા નિર્મળ કરી દેશે અને આપણને એવા બનાવી દેશે. તો આવું બનવું હોય તો આવા સંતોનો સંગ કરવો જોઈએ, આવો સત્સંગ સાંભળવો જોઈએ. અને મનનો સુધારો સત્સંગ સિવાય નહીં થાય. મનનો છે ને, મનને ધોવા માટે બીજો કોઈ આ પાણીને હાબુ ને એમાં કામ નહીં આવે, તો કપડામાં કામ આવે. આના માટે તો સત્સંગ જ કપે. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભલે નિગમમાં જાય એટલે ગુરુનું ધ્યાન લઈ લીધું હોય ને પછી ઘરે બેસી જાઓ ને તો તમારું ધ્યાન છૂટી જશે, તમે મૂકી દેશો. કારણ કે એના માટે સત્સંગની જરૂર છે. સત્સંગ થાય એટલે તમારો ગ્રાહક વધે. આમાંથી કોઈ ઢીલું થઈને ભજન ઓછો કરતો હોય તો કાલથી એનું ભજન વધે. એટલા માટે તો આપણે કીધા હતા આ નારદાસ મારા બાજુ કહેતા હતા કે ગુરુને 15 દિવસે મહિને દિવસે આપણે તેડવા અથવા તો મળવા જવું અથવા તો સત્સંગ ગ્રહણ કરો, સાંભળો. સત્સંગ નહીં સાંભળો ને તો મનનો બગાડો થતા વાર નહીં લાગે, મનને બગાડતા બહુ વાર નહીં લાગે. પણ એક વખત મન આત્માના દર્શન કરી લે ને એ મન પછી જિંદગીમાં કોઈનું બગડે નહીં. એક વખત સાક્ષાત્કાર થઈ જાય, આત્માના દર્શન થઈ જાય ને તો પછી તો મારા ગુરુમાં જે જર્જરી ધરી અપરંપાર લાખો લુવારમાં થતો ઉખડે નહીં. કોઈની તાકાત નથી ને હટાવી શકે પછી. પણ એવા થવા માટે આવું બધું પહેલી મહેનત કરવી પડશે. એવું મન બની ગયું, પાવરફુલ બની ગયું, પછી કોઈ તમને ડગાવી ન શકે. અમે અમારી જિંદગીમાં અમને ડગાવવા માટે આવ્યા નહીં હોય. અમે શરૂમાં પંચાયતમાં 15-20 વર્ષ હતા, સહકારી મંડળીના પ્રમુખ હતા, રાજકારણનું થોડુંક સંભાળતા હતા, બધું સારું હતું. પણ ગુરુ નતા અમે એવું બધું કરતા હતા. પણ જયારે ગુરુ મળી ગયા એટલે બધું રાજીનામું દઈને છોડી દીધું. પછી અમને નહીં કહેવાય કે તમારે નાના છોકરા છે, તમારે શું સાધુ થઈ જવું છે, આ જીવન નિર્વાહ તમારું ગીતાજી કૃષ્ણ કહે છે નહીં હાલે, તમારે ન કરવું જોઈએ, એવું નહીં કીધું હોય. અમને બધું કર્યું પણ એક પણ માણસ અમને ડગાવી ના ગયા. અંસરદાવાળા ઘણા આવ્યા હશે, કઈક આવ્યા હશે, પણ અમે કોઈનું માન્યા નહીં. એક વખત ગુરુની ઝલક થઈ ગઈ, આત્માના દર્શન થઈ ગયા ને કોઈની તાકાત નથી તમને હટાવી શકે. એટલે એક વખત ન થાય, આવું ન થાય તો હું મનની કાળજી રાખીને સત્સંગમાં આવું, સત્સંગ સાંભળવો અને સાંજ સવાર આપણે ધ્યાન કરવાનું. અને ધ્યાનથી જ્ઞાન થઈ જાય તો કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ અને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. આ ધણીને ઓળખી લો, મળી જાય પછી તમારો કોઈ પરવા નહીં. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ સર્યાને આરંભ થયો, અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભાર બોલ્યા હોય સાચા ગુરુનો સંગ. જે સાચા ગુરુનો વાત તો પહેલી આવશે, ખોટા ગુરુ નહીં હાલે. ગુરુ તો આમાં સાચા જ ખપશે. કે રેણી નહીં હોય ને ખાલી કેણી હું ગમે એટલું બોલું મારા જીવનમાં રેણી નહીં હોય ને કઈ નહીં હાલે, મને છોડી દેવાનો. રેણી સિવાયની કેણી કઈ કામમાં નહીં આવે, રેણી જ કામ આવશે. રેણી પહેલી પછી કેણી. રેણી રાખીને તમે બોલીએ ને તો તમારું બધા માનશે. તમે કરતા હો શું બીજું કહો તો કોઈ નહીં માને. હું બીડી પીવું તમને બીડી છોડાવો, તમે નહીં છોડો. ગાંધીજીની વાત આપણે કાલે કરી હતી. પોતે ગોળ ખાતા હોય બીજાને કહે ને તો ન લાગે કે
પોતે એના માટે ગોળ છોડી દીધો અને છોકરાને કીધું ગોળ ન ખાજો, છોકરા મૂકી દીધો. એમ જીવનમાં તમારામાં આ તપ હોવો જોઈએ, અને હશે તો હાંભળાને લાગશે. એટલા માટે આવા બનીને ચોરી, ચિનારી, દારૂ, જુગાર ને મટન આ છોડીને ગુરુ પાસે જવાનું, ગુરુ કેમ કરવાનું, પછી ધ્યાન કરવાનું. અને ધ્યાનથી પછી તમારે શું થશે? કામ, ક્રોધ, લોભ, મોહ એ ધ્યાનથી છૂટે. પણ ધ્યાન કરો તો છૂટે, ને કે ન છૂટે. ધ્યાન ન કરો ને તો કામ, ક્રોધ, લોભ છૂટે નહીં, આ મોહ છૂટે નહીં. જેસલ જાડેજાને છૂટી ગયો, વાલિયા ભીલને છૂટી ગયો, મીરાબાઈને છૂટી ગયો, નરસિંહ મહેતાને છૂટી ગયો. શું કામ? એને ભજન કર્યું, ગુરુના શબ્દની પકડ કરી. પેલા ચોરી, ચિનારી, દારૂ, જુગાર મુકાયું, પણ કામ, ક્રોધ તો ભજન થી જાય, ભજનના બળ થી જાય. તમે ભજન કરો ને, સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભ્રાતો, અંધારા મટ્યા અંતર ઘટકા. સદગુરુ માર્યા શબ્દના બાણ, તન મન વિધાણા મારા પ્રાણ. પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન મોરલી વાળા. પ્રાણ વિધાઈ જાય ને તો મોરલી વાળો અંદર અખંડ મોરલી વગાડે છે, અખંડ આ ઘટની અંદર. પણ પ્રાણ વિધાય તો થાય, એમને એમ નહીં. અને પ્રાણ ક્યારે વિધાય? ગુરુના વચનમાં અગ્ર ઉપર ધ્યાન કરીને 10મો દ્વાર ખોલીને જાય ત્યારે વિધાય. એનું માની તો વિધાય, અને આપણે અવાજમ પદ જપી તો વિધાય, બીજું બધું છોડી દઈ તો વિધાય. આપણે બધું કરી તો મેળ ના પડે. બધું જ કરીને આ જેટલા જગતમાં બધું કરે ને થાપ ખાઈ જાય. એક પકડે ને એ બધા એનું બધાનું કામ થઈ ગયું. આપણે કુંભારામે બધું ને કર્યું, એક પકડ્યું ને તો મહાન સંત બની ગયા. દુનિયાના છેડે એના નામ ગુંજે છે. અભણ હતા, ગરીબ કુટુંબ હતું, ઘેટા બકરા ચારતા હતા. તમારા જેવા ભણેલા નતા, આવા કોઈ ધંધા પણ નતા. ઘેટા બકરા ચારતા ચારતા સંત થઈ શકે છે. આ જેટલા જેટલા થઈ ગયા, વાલીઓ, લૂંટરો, ભીલ હતો ને ખૂન જ કરતો હતો, બધાને લૂંટતો હતો. એમાંથી સંત થવાય બધાય થઈ શકે એમ. બધાના માટે છૂટી દડી પડી મેદાનમાં હવ રમવા જાય, જીતે લઈ જાય. માણસ માત્ર ને એનો અધિકાર છે બધાનો. સારા ગુરુ મળી જવા જોઈએ, સાચા ગુરુ મળી જવા જોઈએ, અને સાચો શબ્દ હોવો જોઈએ. શબ્દ સાચો ન હોય તો અત્યારે કેટલાક તો કાન ગુરુઓ કાનમાં ફૂંક દઈ દે, કોઈ કંઠી આપી દે, કોઈ રુદ્રાક્ષનો પારો આપી દે, કોઈ ગમે ભરતા સરતા મંત્રો ચોપડીમાં જોઈને આપી દે. ભાઈ એમ ભક્તિ નથી. આ તો ગુરુ પરંપરાનો મંત્ર હોય, કામ આવે. બધા મંત્રો કામ ના આવે. ગુરુ સૃષ્ટિ વહીને ત્યારથી મંત્ર આલ્યો હોય ને, માર્કંડ ઋષિ શિવજીને આપ્યો એ મંત્ર આપણને કામ આવે, બીજો ના આવે. શિવજી પાર્વતીને ત્રીજા જન્મમાં મંત્ર આપ્યો એ કામ આવે, બીજો ના આવે. જ્યાં રામને કૃષ્ણને મળ્યો એ મંત્ર, બધા મંત્ર કામ ના આવે. તો અત્યારે તો લાખો સંતો ગમે એ મંત્ર લઈને ફરેલા, એ મંત્ર કામ ના આવે. કોઈ કે અમારો 16 અક્ષરનો, કોઈ કે અમારો 25 અક્ષરનો, કોઈ કે અમારો 24 અક્ષરનો, કોઈ કે અમારો 28 અક્ષરનો. આ એવા બધા મંત્ર નથી. એવા મંત્રો તો જેટલી તમારી વાણીઓ બોલાય ને એમાં મંત્ર આવી જાય છે. આ જેટલી તમે સંતોની આધ્યાત્મિક વાણી બોલો ને એમાં બધા મંત્ર આવે ને, એ મંત્ર આવે, બીજો ના આવે. આમાં ભરતા ભરતા સાનો માનો મંત્ર છે નહીં. વાણીમાં મંત્ર આવી જાય, વાણીમાં બધા અનુભવો આવી જાય. વાણીમાં કેમ ભજન કરો, રવિ સાહેબની હંડળમાં બધું જ બતાવી દીધું છે. રવિ સાહેબને, ખીમ સાહેબની હરકત તમે સાંભળો, કેમ ગુરુજી કેમ ભજન કરી, કેવું કેવું બધું કીધું છે. એક એક બધાએ કહી દીધું છે. આથી બારો નથી. બીજા કોઈ ભરતા સરતા કઈ મંત્ર કે ને એ ભરમાવે તો એમાં જવાનું નથી. અને પોતાનો જે ગુરુ આપે એ મંત્ર સાચો છે, અને ગુરુ પર વિશ્વાસ છે સાચો છે. પોતાના ગુરુ પર અડગ વિશ્વાસ છે ને એ સાચો છે. અને પછી ગુરુ કેમ રેણીના રહેશો ને તો તમે બહુ જન્મ ને અંતે ગીતાજીમાં લખ્યું ભગવાન બનાય. પણ ગીતા એમ કે બહુ જન્મ છે, પણ આપણા સંતો તો કુંભારામ એમ કીધું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. આ અભણ ગુરુ આપણે કહે છે એમ, ગુરુજીના નામની ભક્તિ દિલમાં મુક્તિ પલમાં. પછી કહી દીધું કેમ પલમાં કેમ થાય? તો એકાંત પાસે આસન વાણી ધ્યાન હરીના કરીએ. 4 વાગે ઉઠીને એકાંત બેહીને, રાત્રે પણ એકાંત બેહીને, કોઈ દેખે નહીં, ખબર પડે નહીં, ના ટીલું કરવું, નહીં ચોટી વધારવી, નહીં કપડા બદલાવાના, ભગવા પહેરવાના, કોઈ એકાંત પણ નહીં, મારા પણ નહીં. એકાંત બેસે આસન વાળી ધ્યાન હરીના કરીએ. અખંડ દોરમાં સુરતા ને સાંભળો, મનોવર્તીને બાંધો. તમારો શ્વાસ હાલે અખંડ દોર કહેવાય. એની અંદર ત્રિકુટીનું ધ્યાન ધરવાનું. આવું ધ્યાન આપ્યું છે, બીજો નહીં. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. ઉન્મોની કોને કહેવાય? શ્વાસ ઉશ્વાસ અજમ ભાજમ બોલે એને ઉન્મોની મુદ્રા કહેવાય. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. અગમ આને કહેવાય. તમે બધું જાણો છો એ ગમ કહેવાય. તમે જે જાણો એ ગમ.
તમે વિચાર તો કરો, રામજે પીર જે ભક્તિ કરતા હતા ને, હરભુજીને ભક્તિ કરવા માટે કીધું, હરભુજી ભક્તિ કર્યો તો અગમ ભેજો. તો હું અગમની વાત કરું, ગમની નહીં. તમને જેટલી ખબર છે ને ગમમાં આવે. કબીર સાહેબે કીધું કે ગમને માને નહીં, હમની માને, અગમ ભેદ અમારા. આ કબીર સાહેબે કીધું. કુમારે મેં અગમની વાત કરી, સંતો અગમની વાત કરી. અગમ છે શું? અગમ છે તમારો આત્મા છે. આ તમારા ગગન મંડળનો ગુજી રહ્યો ને, અગમ છે. તો આનું જ ભજન કરવાનું છે. તો આ સંતોએ આને જ બતાવ્યું છે. આ બધા આ ભેદ બતાવ્યો છે. ખેતરી, ચાતરી, ભૂતરી, અગોતરી અને ઉન્મોની. આ ઉન્મોની મુદ્રા છે ને, ધ્યાનની મુદ્રા છે. શ્વાસ ને ઉશ્વાસ આલે ઉન્મોની મુદ્રા છે. બધા દ્રષ્ટિથી તમે દેખો ને, આ બહાર આંખથી દેખો ને, આ ચામડાની આંખ નહીં, અંદર અગોચર છે. અગોચર અગોચરો નાદમાં નાદ ભંગ ભાગે, જ્યોતિ દેખાય, આ બધું અજવાળા થાય. ગગન મંડળમાં જે વાગીર્યું બધું દેખાય ને, અગોચરી મુદ્રાનું કામ છે. ખેતરી, ચાતરી, ભૂતરી, અગોતરી, ઉન્મોની 5 મુદ્રા છે. આ 5 મુદ્રાનો ગુરુ કરાવે, આ બધાની ખબર પડાવે. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા, ડાબી ઈંગલા, જમણી પિંગલા, સૂર વચ્ચે હાલે સૂક્ષ્મણા. દિવસમાં કેટલી વાર સૂક્ષ્મ હાલે, કલાકે સૂર બદલે. 21,600 શ્વાસા થાય. દિવસમાં કેટલી સૂક્ષ્મણા આવે, સૂક્ષ્મણા શું કામ કરે છે, બકનારીના ઘાટ શું છે, ત્રિવેણી શું છે, ગગન મંડળ શું છે, શું છે, આ બધું શીખડાવે. અને સુરતા કઈ રીતે ઠેરાવી શીખડાવે. આ બધું હાથા ગુરુ પાસે જાઓ તો શીખડાવે. ઘોડા નહીં શીખડાવે. ઘોડા તો દક્ષિણા લઈ લેશે, જાઓ રમણા કરી નાખ્યા શિષ્ય. 2-4 મહિને આવશે, થેલા ફોને હલે જશે, થાકી જશો. આ હાચા ન કહેવાય. આ અત્યારે વાણી ગાય ને, હાચા સતન બાદ ભક્તિ ના બોલ, ઈ હાચા ઈ નથી. આ હાચા છે ગાય, પણ હાચા ગાવાથી નહીં, થાવું પડે. ગાય તો ખોટા ગાય ને હાચા ગાય, ગાયાની વાત નથી. થાય હાચા, હાચા બનવું પડે. હાચા બનશો તો મેળ પડશે. એટલે આવી ભક્તિ કરવી પડશે. જેટલા સંતોએ આપણે આત્મજ્ઞાન બતાવ્યું છે ને, તમારા ઘટની અંદર ખજાનો છે. આ શરીરની અંદર 5 ફૂટના પૂતળામાં એટલો ખજાનો ફર્યો, એટલો ખજાનો, પણ આપણે બહાર દોડીએ છીએ. આ દેહને બનાવવાનો પરમાત્મા ખુદ છે. આ 5 તત્વોનો દેહ બનાવી પાછો એ અંદર બેહી ગયો છે. એટલે માટે બહાર ગોતવાની જરૂર નથી. આ પૃથ્વી, આકાશ, વાયુ, જલ, અગ્નિ, આ 5 તત્વોનો દેહ છે. એના 5 તત્વોના રંગ છે, લીલો, પીળો, લાલ, સફેદ. આ તત્વોના દેહના રંગ પણ છે, પણ એ રંગમાં રાચવાની વાત નથી. રંગ એ આત્મા નથી, જુદો છે. આત્માથી પર છે. આત્મા 4 અવસ્થાથી પર, 4 વાણીથી પર, 3 ગુણથી પર. આત્મા પદ્ધતિ પર છે, 5 તત્વોથી પર. આત્મા પદ્ધતિ જુદો, 52 અક્ષરથી પર, 52 થી 12 રમી રહ્યો છે. આનંદ છે પાછો ઘટમાં. અનડ પંખી જે આગળ ખેલે, અનડ પંખી છે ને આકાશમાં, ઉપર આકાશમાં અનડ પંખી રહે. વગર જમીને ત્યાં એના બટલા થાય, બધું રહી શકે એવા ઠેકાણે અનડ પંખી રહે. પણ આત્મા તો એનાથી આગળ ખેલે છે. સંતો ત્યાં પહોંચ્યા છે, વિચાર તો કરો. અને એવા જે પહોંચી જાય ને, એ સંતોના તમે શિષ્ય બનો ને, એના આપણે ઉપદેશ લ્યો, પછી એનો માનવો જોઈએ, એ કેમ કરવો જોઈએ, અને ભજન કરીને એના જેવા થઈ જવાનું. અને એના થવા માટે કાંઈ નથી, હાવ સહેલું છે. ડરવાની જરૂર નથી એમ કે આટલું બધું બાપુ કે કેવું અઘરું છે. બિલકુલ અઘરું નથી. એક મનને વશ કરો, બસ. એક મનને વશ કરો એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, આ બધું મન વશ થઈ જશે. એક મન વશ કરો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, 5 વિષયો બધા વશ થઈ જશે. એક મન કરવા વશ કરવાથી બધું જ તમારો વશ થઈ જશે. તો મનને પકડ કરવાનું કામ ગુરુમાં તમને સોંપે છે ને, એ તમારે કરવું જોઈએ. એ ગુરુમાં જ ન કરે, એ તમને સાધન આપે. એ સાધન બતાવ્યું, અગ્ર ઉપર ધ્યાન કરીને, ત્રિકુટનું ધ્યાન કરીને, એના મનનો ખીલો બતાવ્યો. હવે મનને વશ કરવા માટે તમારે મહેનત કરવી પડશે. એ છોડવાનું નહીં. એમાં ગાળો વિલાય ના હાલે, કોઈ ફરમાવે તો ના હાલે, ના મોકલ નહીં. આપણે ગંગા સતી ગાયું, મેરું તો ડગે પણ મનડા ડગે નહીં, ભાંગી પડે બ્રહ્માંડ. વિપતું પડે તો વણસે નહીં, ગમે તેમ થઈ જાય તો આ વણસે નહીં, એનું કામ છે. આ મન ગમે તેમ થઈ જાય, મારું મન નહીં ડગે ને નહીં ડગે, એનું કામ છે. ડગી જાય એનું કામ નહીં. મેરું ડગે તો ન ડગે ને તો જ કામ થાય. ડગી જાય, ગાલાવીલો માણસ ભક્તિ ના કરી શકે. ગાલાવીલો નું કામ જરાય નહીં. આમાં તો પાખંડી ના કરી શકે. આમાં પાખંડ, ભક્તિમાં પાખંડ ના હાલે. ભક્તિમાં કોઈ નાટક ના હાલે, સત્ય હાલે. સત્યથી જે કામ થાય, કામ જાદુથી કામ ના થાય. સંતો જે બોલે ને કામ થાય ને, એ જાદુ નથી, એનું પરમાત્મા કામ કરે છે. અને પરમાત્મા તો કેવો છે, અહીંયાનો બાજીપુરાનો માણસ હોય, અમેરિકા બેઠો ને તકલીફ પડે ને, 1 સેકન્ડમાં ત્યાં પહોંચે એવો પરમાત્મા છે. આ મોબાઈલનો અવાજ ન પહોંચે ત્યાં તો એ પહોંચી જાય એવો ભગવાન છે. જે તમે વિચારો, જે કરો, એ બધી જ એને ખબર પડે. તો ખબર પડે તો ઘટમાં હોય તો જ ખબર પડે, બહારથી ના પડે. ઘટમાં બેઠો છે, બધાની સંભાળી રાખી રહ્યો, પોતપોતાના ઘટની પડી. આ તુંબલીની અંદર બધું પડ્યું છે, પણ આપણે જાતા નથી, એમાં જાતા નથી, બહાર ભટકી છે.
બારે ફટકીને બારે બધું જ કર્યું, બારે દુનિયામાં જેટલું દેખાડ્યું બધે કર્યું, તો આપણે હતા એમાં તુંબડી કરવીને કરવી રહી. એક તુંબડીનું ગાય છે ને ભજન, તુંબડી કરવીને કરી હતી, સારી ક્યાં થઈ? સંતોને પાસે ગઈ થઈ. એટલે આ તુંબડી છે ને આપણી, એને સારી કરવી હોય તો સંતોને પાસે જવું પડે, સંતોની સાનકા લેવી પડે, એને જેવું બનવું પડે. બનાવવા માટે બીજું કોઈ નથી, સંગ કરી જવાનું બસ. વિશ્વાસ રાખીને સંગ કરો, ઉપદેશ પ્રેમથી લઈ લો. સાંજ સવારે ઘરે બેઠા તમને ભજન આપે, ભજન કરો. સાંજ સવારે ભજન કરવાનું છે. સ્મરણ કરતા કરતા નીકળી જાવ, કઈ કરવાનું નથી. અમે એમ કહેતા નથી કે તમારે દર પૂર્ણિમા અમારે મોરા આશ્રમમાં આવજો. કોઈ સંત ન કે અવાય તો આવવાનું, ટાઈમ હોય તો આવવાનું. બાકી હા, વર્ષની એકવાર ગુરુ પૂર્ણિમા છે ને, એ ગમે એ ભોગે પણ ગુરુ પૂર્ણિમા ગુરુના દર્શન કરો. આપણો મહાનમાં દિવસો તો ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાના ગુરુના દર્શન કરવા. પછી અત્યારે તો જોવો તો સુવિધા કેટલી, તમને ઘરે બેઠા મોબાઈલમાં સત્સંગ મળે છે, ઘરે બેઠા વિડીયોથી ગુરુના દર્શન થાય છે. અત્યારે તો કેટલી બધી સગવડ થઈ ગઈ. પણ પેલા 12 વર્ષે ગુરુ આવતા ને તો એ ગુરુને છોડતા નહીં, 12 વર્ષે. અને ગુરુ રૂટશે ને તો કોઈ ભગવાન તમને સહાય નહીં કરે. એક ભગવાનની તાકાત નથી તમારે સહાય કરી છે. ભગવાન કદાચ રૂટશે ને તો ગુરુ પાસે જવાનો એક મોકો મળશે. ભગવાન રૂઠે ને તો એક મોકો છે ગુરુ પાસે જવાનો. ગુરુ રૂઠે તો કોઈ મોકો નથી. ગુરુ રૂઠે ને એની દશા બગડી ગઈ. કોઈ ભગવાન છે ક્યાં ભાઈ? જો બધાના હૃદયમાં બેઠો. બહાર છે તો આપણા પ્રતિકો આપણા બેહારેલા છે. કોઈ કાગળના બેહાર્યા, કોઈ લાકડાના બેહાર્યા, કોઈ પથ્થરના બેહાર્યા, અને મંત્ર જાપથી અને પ્રાણ પૂર્યા બધું કર્યું, પણ આપણે કર્યું. આપણે એટલે કોઈ બ્રાહ્મણો તો કારીગરો કે જે મૂળ તો માણસ ને, મંત્ર જાપ જપે એ માણસ છે, ઘડે બનાવે એ માણસ છે, કલા કરે, કલર કરે, મંદિર બનાવે, ફલસ કરો, તમારા જેવા ફલસ વાળા કડિયા હોય, ચોડાઈ વાળા કડિયા હોય, બધા જ હોય, પણ માણસ હોય. માણસ તો બનાવણ છે ને, એ ભગવાનનું તો પ્રતીક કહેવાય, ભગવાનનો ફોટો કહેવાય, ભગવાનનો આકાર કહેવાય, ભગવાનની મૂર્તિ કહેવાય, ભગવાન નહીં. અત્યારે તમને દાખલો દઉં કે હું તમારા સામે બેઠો છું, પછી તમે બાપુ તમારો ફોટો આપો ને, એ મારો ફોટો છે હું છું, જો શું હોય સુખદેવજી બાબુનો ફોટો, પછી મૂર્તિ કરો કે સુખદેવજી બાબુની મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ, રામની મૂર્તિ, માતાજીની મૂર્તિ. માતાજી ને કૃષ્ણ ક્યાં? એ તો મૂર્તિ. હું તો અમૂર્ત છે, બહાર છે, તો બધાથી બારો, 52 અક્ષરથી બારો તો મૂર્તિમાં છે ને હોય. કેવો છે પરમાત્મા એને ગોતો, અને સર્વ વ્યાપક છે. આત્મા કેવો હતો કે સત્ર કાપી નાખે, 2 ભાગ થતા નથી તો કેવો છે? આમ તરવારથી કપાય નહીં તો કેવડો હશે? એ કીધું અમર પ્યાલો અમારા સદગુરુ પાયા મન મસ્ત ના ફરુદી બના, અમારા પૂરની આસ કરો તો છોડો એકાર અભિમના, कितना लंबा कितना छोटा कितना ब्रह्म कानूनना सोई शब्द का भेद बताओ और छोड़ो सब ज्ञाना आम थी ऊंचो पवन थी जेनो आदम है परंपरा વધે ઘટે ની રે બરાબર કાયમ એ ચલતા વધે ઘટે એવો નથી, કાયમ છે. મરતો જન્મતો નથી, આવતો જાતો નથી, તો કેવો હશે ઈ તમને સદગુરુ ઓળખાવે. વિચાર તો કરો, આવો ઓળખાવે તો આપણે જઈને ગમે ત્યાં કોકના કેવાથી માનીને હાલ્યા જાય ગાળરિયા પરવા ભેતો કે ભેવો નહીં થવાનો. ગુરુમુખીઓને કે કોઈ દી એવો ન બની શકે. ગુરુમુખી છે ને એવો હોય જ નહીં. આમ ગુરુમુખ નીડર એવો છે, એમ એ ઠીક પડે તો હાલી ના નીકળે, પોતાના ગુરુને પૂછ્યા સિવાય કાંઈ ન કરે. જીવન સાહેબ ને તમારે ખબર જ પડે 17 ગુરુ કર્યા. કેટલા કર્યા? 17. કોઈ કાન ગુરુ, કઠી ગુરુ, 17 માં નાપાસ થયો. પછી છેલ્લા ને ભીમ ભેટ્યા. ભીમ ભેટ્યા પછી પણ એનું મન ડગી ગયું. ડગ્યું મન ડગ્યું. એટલે કોઈ કીધું કે આમાં તારું કઈ નહીં વરે, આ 17માં ગુરુ 18માં તે કર્યા, હજી અમારા ફેર હાલ હરિદ્વાર જાય ફરવા. મને બગડ્યું, જવાની તૈયાર કરી વળી છું તો મારા ગુરુને આજુકો પૂછી જ જાઉં. અરે કે ગુરુજી પડતો દીધો હતો. કેટલા ગામોમાં એક ના એક ભીમ સાહેબ ભજન બોલતા હતા, એટલો પડતો દીધો તો એ મૂર્ખાઈ જીવને કરી. વિચાર તો કરો. તો જવાની તૈયારી કરી. પછી કે એક કામ કરું કે હું ગુરુના મોઢે તો નહીં બોલ્યો, હું તમને પત્ર લખી દઉં, મારા ગુરુને કાગળ દો ને એ રજા દે તો હાલું. તો કે લખી દે ભાઈ. એક ભાઈ પત્ર લઈને ગયા. એમાં લખ્યું શું ને કે મારો મનનો ના મારે મમતારું. વાણી બધાને આવડતી હશે કે મારું મન માનતું નથી, વારામાં પૂરું તો બારું નીકળી જાય. ઘોડી ઘોડે ને ઘડીક ફરબારું. મન વિશે ને વાણી ગાય કે ગમે એમ કરું તો મારું મન માનતું નથી. અને વાતે સાચી છે. મનના ગુરુ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રશ્ન કર્યો હતો. એને પૂછ્યું તો કે ભગવાન હું ભજન તો કરું પણ મન સ્થિર થતું નથી, ચંચળ મન. તો કે સાચી વાત તારી છે. કૃષ્ણએ કીધું સાચી વાત કે મન ચંચળ છે, પણ હું તને કહું ને એ શબ્દમાં જોડીને અભ્યાસ વડે મન વશ થાય, અભ્યાસથી મન વશ થાય છે. તો જીવન સાહેબ નું કાગળ ત્યાં ગયો. ભીમ સાહેબે વાંચ્યો, જોઈને દાંત કાઢ્યો થોડો. ઉભરે હું બીજો પત્ર લખી દઉં કે
પછી પોતે લખી દીધું જીવન જીવન જીવને જ્યાં રાખી વાગે અનંતોર જીવન જીવને રાખી 5 તત્વને રાખી વાણી કરી બતાવી કે આ જીવન જીવને અહીંયા રાખજે તું ક્યાં રાખવાનો આ નાદ બ્રહ્મ અનંત વાગે અહીંયા આપણને બધાને શબ્દો એમ કહે છે કે અહીંયા તો રહી જા આ જીવને તમે ઠેરાવ અહીંયા આમાં સુરતાને તારી ઠેરાવ અને એવું કાગળ લખી દીધું ને તો તેને વાંચ્યું ને વળીને એનો આત્મા જાગૃત થયો એનું મન ઠીક થઈ ગયું હવે તમને કે હવે તમારે જાવું જાઓ હવે હું બીજો નહીં બનું મારી જિંદગીમાં પ્રતિમા છે ગુરુ કે એમ જ કરીશ અહીંયાથી પકડ કરી પછી એને કેવું ગયું હું રાધાજીનો અવતાર છું કહો એનો જીવન રાધાજીનો અવતાર બની ગયો હા તો પણ ખબર નથી પડતી તમને પણ તમે કઈ અવતારો ને તમે પૂરા ગુરુ નહીં મળે પૂરું સમન નહીં કરો પૂરો તમારો શું અવતાર તે પહેલે નહીં ખબર પડે અને પછી પૂરા થશો ને તમે કહી શકશો કે મારો આગળનો અવતાર છે વિક્રમ સાહેબે પણ કીધું તો ખબર છે રામગુરુ બોલે આંકડો દીધો ખીમ સાહેબે દીક્ષા લીધી અને પછી ચુલીવામાં લોધરાણીમાં સ્નાન કરવા ગયા બધા સાધુઓ ફેર્યા લોધરાણીમાં ત્યારે એને હેલો આવી ગયો બોલી ગયા અહીંયા રામ લંક પર સંચરા 18 પદમ સાથે સૈન્યમાં ચડીદાર શું બોલ્યા રામ લંક પર સંચર્યા 18 પદમ સાથે સૈન્યમાં હું ચડીદાર તો બોલ્યા કે શું બોલ્યા કે ઈ તો હનુમાનજી હતા તો હું એવો છો કે હા હું એવો જ છું કે તો હું તો એને તો પથ્થરમાં ફૂલ મજો તો તારાથી આવડો પાણો નહીં તરે તો કે કેવડો પાણો તો ઓલો ભાઈ કિલાકનો પાણો દીધો કે આનાથી મોટો આપ આનાથી મોટો બીજો લીધો કે હજી એનાથી મોટો આપ પછી ગદા મોટી પડી કે આ તમારાથી ઉપડે તો આને તરાવી દઉં તો હનુમાનજી હતા કે ચૂલીના ચૂલી વાવ ઉપર આ કિનારથી ઓલી ક્યુ પાણો મૂકી દો તરતો હજી પડ્યો છે આ ત્રિકમ સાહેબ આ ભજનની આ તાકાત છે હું ક્યાંથી આવ્યો ક્યાં શું મારે ક્યાં જવાનું આ તને ખબર પડે પણ કોને ખબર પડે પૂરો ગુરુનો બાળકો હોય સાચા ગુરુનો બાળકો હોય અને સાચું ભજન કરે બીજે એનું મન ક્યાં જાય નહીં ને તો આ ખબર પડે બધું છે આ જ સંબંધમાં બીજા સંબંધમાં આમાં જ બધી તાકાત છે આ સંબંધ એટલે 3 લોકનું મૂલ્ય છે આ સંબંધની કિંમત 3 લોક કોને કહેવાય આ એક પાતાળ લોક છે આની અંદર અને એક મૃત્યુ લોક ભારત દેશ જેવા નવખંડ આ બધું થઈને મૃત્યુ લોક થાય ઉપર સ્વર્ગ લોક 3 ફેરા કરો ને તો ખાલી ગુરુના શબ્દને તોલે ના આવે ગુરુના શબ્દને તોલે ના આવે એવો તમને શબ્દ મળે છે પણ આપણને એના ઉપર ભરોસો નથી અને ભરોસો નથી તો કોઈ કામ થતું નથી જો ભરોસો હોય ને તો આ શબ્દ તો ધારાઈ કરી શકે આ શબ્દની કિંમત છે આ શબ્દથી જ બધું થઈ રહ્યું છે જે શબ્દને 3 દિન 3 ઘડીમાં જો આપણે જેસલ કાઢો જો બહારથી આવ્યા હોય ઈ શબ્દને આધારે ઘોડા સામે 12 મહિના મૃત્યુ થયેલા હોય જેને આ શબ્દ લાગી ગયા ને એના બધાના તમે ઇતિહાસ જુઓ જેને લાગી જાય ને પણ આપણે લાગવો જોઈએ સાતા ગુરુ મળવા જોઈએ આવું સમણ થવું જોઈએ જેને આ સમણ કર્યો ને એના કાચ સુધરી ગયા છે જેને કરીને આપણે કુંભારામ હમણાં દાતારે અમે નજરે જોયા છે કે જે બોલે થતો જે બોલે તે થાય એના એટલા બધા પડદા બની જાય એમ તમારું નંબરું બધાનું થાય નરસિંહ મહેતાના 52 કામ કર્યા છે તો આપણે કરે નરસિંહ મહેતાના એકના ના કરે આપણે કરે આપણે બધા જ કામ તમામ કરે ક્યારે કરે આપણે એના માય થઈ જાય આ બોલે બીજો નથી એવો થઈ જાય ને બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની ને ધરાર કરીને પોતે અજ્ઞાની નહીં થવાનો જ્ઞાની બનો આ બોલે આ તમારા બોલે રહ્યો છે એના ઘરમાંથી નીકળે છે 4 વાણીથી પરસે પરાપશ્યંતી મધ્યમ વેખરી હું બોલે વેખરી વાણી છે ને પણ નીકળે છે ક્યાંથી જવું જોઈએ કે વાણી બોલે છે ક્યાંથી આ કયા ઘરમાંથી આવે એ ઘરમાં આપણે જવાનું છે અને એ ઘરનું ધ્યાન કરવાનું છે એ ધ્યાન આપણને ત્રિકુટનું ધ્યાન 10મો દ્વાર ખોલીને ગગન મનનમાં સોન શિખર ગઢ ઉપર શબ્દ અને સૂત્રનું મિલન થાય ને તમારું કામ થઈ જાય હા વહેલું છે બોલવું બહુ અઘરું છે ખરું હા વહેલું છે પણ રેણી રહીને ભજન કરો ને તમે તરત નીકળી જાઓ કોઈને એમ થાય કે આ તો ન થાય એવું છે જ નહીં મને તો એમ થાય કે હરિદ્વાર જવું ને એ મને પાછળનો ઘા થાય કેટલું દુઃખ પડે કેટલી તકલીફ પડે કેટલા પૈસા બગાડવાના કેટલા ધક્કા ખાવા કેમ ને કેમ થાય ત્યાં પહોંચી અને ઘરે બેઠા અહીંયા મળી જાય એને દ્વારકા વાળો મોરલી વાળો અહીંયા બગાડતો હોય તો વિચાર તો કરો આપણે દુનિયાને નથી કહેવાનું તમે ન જાઓ પણ સમજે એ જ્ઞાન ગામ અહીંયા નાવાનું છે મન રાખો સકા તો કાથરોડમાં ગંગા નકર તો ત્યાંય ક્યાંય નથી કેટલી વાર ઘણા તો 50 વાર જીએ આસતો એવા ને બસ ત્યાંના માણસ રોજ જ નાય છે ને બધા કપટ કરીને એમને કાંઈ સુધારો થતો નથી સુધારો મનનો થાય તો કામ થાય અને સુધારો સંતો પાસે થાય બાકી ન થાય ત્યાં બધા ભીખ માંગે છે આપણે અહીંયા જઈએ ને દઈ દઈએ રોટલો ખાતા હોય છે વાલતું હોય છે એટલા માટે જે સંતોએ કીધું ને એ કરવાનું છે અને તમને 1-2 દાખલા દઉં એક મેં મોજૂદના દાખલા દઉં કે આપણે એક સંઘ છે ને હરિદ્વાર જતો હતો અહીંયાથી આપણે ગુજરાત વાળા જાય ને તો હાલીને પગભરા જાય તો અંબાજીથી રાજસ્થાનમાંથી જવાય તો હાલીને જતા હતા તો એને નિયમ હતો
કે આપણે જેના ઘરે 4 ધામની યાત્રા કરો એના ઘરે જમવાનું, બાકી નહીં જમવાનું. આપણે ઘરનું જમવાનું, ભૂખ્યા રહેવાનું, પણ 4 ધામની યાત્રા કરેલી હોય એનું જમવાનું ને કે નહીં, એવું નક્કી કરી નીકળ્યા. હવે 4 ધામની યાત્રા તો બધેથી કરેલી હોય નહીં. જે ગામમાં જાય પૂછે કે ભાઈ કોઈ આમાં 4 ધામની યાત્રા કરી છે? કોઈ કે હા, તો એના ઘરનું જમે ને રાત રોકાય, નહીં તો એના ઘરનું જમે નહીં. એમ કરતા કરતા રાજસ્થાનમાં લખમાવારીનું ગામ આવ્યું. એ સંઘવાળા ત્યાં ગામમાં પહોંચ્યા. ગામમાં પૂછ્યું તમારા ગામમાં કોઈ સંત છે 4 ધામની યાત્રા કરેલો હોય એવો? તો કે 4 ધામની યાત્રાની ખબર નહીં પડે. એક મહાન સંત છે લખમાવારી, ખેડૂત છે કે પણ છે લોકો એના ઘરે સંતો, ઘણો બધા સંતો આવે. તો કે મને ઘર બતાવો. એને ઘર બતાવ્યું. તે ઘરે ગયા તો લખમાવારી તો ગાડું જોડીને ખેતરે ગયા હતા. એમના ઘરના ઘરે હતા, ખાટલા ધારી દીધા, બેઠા. ક્યારે આવતો? હમણાં આવશે, હાંજ પડવા આવી છે, હમણાં આવી જશે, એમને આવશે ભગત હમણાં. એટલે બેઠા, કાંઈ બોલ્યા નહીં, બેહી ગયા. ખાટલા બેને ધારી દીધા, પણ બેને ગણી લીધા કે 7-8 ભાઈઓ છે ને, એટલે બેન તરત રોટલા કરવા બેહી ગયા. ટપો ટપ. બધો સેવા ભાઈઓ હતા, આશ્રમનો ધર્મને સમજતા હતા, સંત હતા. એટલે કે હાજે આવશે ને જમશે, એટલે એ રોટલા કરવા બેહી ગયા. લખમાવારી આવી ગયા, આવીને ભેટ્યા, આવીને બેઠા, આવીને તરત જ બાંધ્યા, ચરો નાખીને પછી બેન કે રોટલા બની ગયા. તો ઓલાને કે હાલો જમી લો. તો કે અમારે જમાય ને, અમારે તમારે પહેલા પૂછવાનું છે. તો શું પૂછવાનું? તમે 4 ધામની યાત્રા કરેલી છે? તો ના ભાઈ, મેં 4 ધામની યાત્રા કરેલી નથી. તો તમે આવા સંતો 4 ધામની યાત્રા નથી કરી? તો ના, મને ટાઈમે ને મળ્યો નથી. કે હું તો અમારા ઘરે સંતો હોય ને જમાડો અને ભજન કીર્તન કહી અને ગામો ગામ સત્સંગ કરવા જાઉં છું. તો અમારાથી જમાય નહીં, પણ આ અમારે ઘરે એને રસોઈ બનાવી નાખી તમારી. તો ના, અમે જમશું નહીં કે. એટલે એને પોતે કીધું કે મારા ઘરે આજથી ઉર્દીને આવડી ઉંમરનો કોઈ સંત ભૂખ્યો થયો નથી, અને તમે ભૂખ્યા જાઓ ને મને દોષ લાગે. મારો ઘરનું જમો, બીજા ન જમજો. ના, અમે નહીં જમી ગયા. કેટલો બધો વાત કર્યો. તો કે તમે ન જમો તો અમારાથી ન જમાય. તમે ભૂખ્યા છો સંતો, તમે ભૂખ્યા અમે કેમ ખાઈએ ગયા? તો ગમે તેમ કરો, અમારાથી ખવાશે નહીં. પછી ખાટલા ઢાળી દીધા. આ બાજુ બધા એ સંઘવાળા હોતા છે, આ બાજુ લખમાવારી એના ઘરના બાજુ પોતે બધા ચરો નાખીને 2 માણસ હોતા છે, અને ખાટલા બધાને ઢાળી દીધા. હવે આ બાજુ બેના પાઠ જુદા છે. આ બાજુ ભૂખ્યા છે એટલે નિંદ્રા આવતી નથી. આ બાજુ ભગવાનને પ્રાર્થના કરે છે. શું 2 માણસ? એ ભગવાન, અમે શું પાપ કર્યું છે? અમે શું આવા ખોટા કર્મ કર્યા છે કે અમારા ઘરે આજ સુધી અતિથિ કોઈ ભૂખ્યો નથી ગયા? સંતો ભૂખા જાય, અમને કેટલું પાપ લાગશે મારા નાથ. આવું અમે શું ગુનો કર્યો? એવો પુકાર કરે છે, અને ભગવાન સાંભળી ગયા. આ પુકાર સાંભળ્યો. રાતના બરાબર 12 વાગ્યા, અને આ લોકોને નિંદ્રા આવતી નથી, ભૂખ્યા છે એટલે. એ ક્યાં ફેંકડાઈ ગયા? બીજે તો આપણે ખાવાનો જડો એમાં હતા. આવી યાત્રા એવું ન થાય. અને યાત્રા તો આ કહેવાય. તો 12 વાગ્યો બરાબર રાતે, રાતના બરાબર ઉપરથી 3 ગાયો આવી, કાળી ભીના જેવી, આવીના ભગતના આંગણામાં લેટ્યું. આમ બેચારો લેટ્યો ને, સફેદ દૂધ જેવું બની ગયું, સફેદ કલરની. તારા ચોકી કે આ શું? કે આ કાળી હતી ગાયો, સફેદ થઈ ગયું. ત્યારે ઉભા થઈને ગાયાને પરીક્ષા કરવા આવ્યા હતા. એ માતાજી તમે છો કોણ? તો કે ગંગા, યમુના અને સરસ્વતી એમાં 3 નદીઓ છે. તો એ તમે શા માટે આવ્યા હતા? તમારો કલર કાઢો હતો. તમારા જેવા પાપી બધા સ્નાન કરે ને, એનો મેળ ઉતારવા માટે આવા સંતોને ઘરે આવી છે. તો વિચાર તો કરો તમે. ગંગા જમના એના પગ પકડે સંતોના, અને તમે શું કરો છો? તમે વિચાર તો કરો. સંતોને આપણે ઓળખી શકતા નથી, આપણે સમજી શકતા નથી, અને નહીં સમજીએ કે ને ત્યાંથી જિંદગીમાં ક્યારે કામ નહીં થાય. ના સમજ્યા ત્યાં સુધી ક્યારે કામ નહીં થાય. સમજવું જોઈએ. લખમાવારી તો ગરીબ કુટુંબ હતો, અને એના ઘરે આવ્યા. ઇતિહાસ બોલે છે. રોહિદાસ તમારો ઇતિહાસ બોલે, તમે સાંભળેલો છો બધા. એ આમ નામ સંઘ જતો હતો, બધા એ રસ્તેથી નીકળ્યા. બધા નીકળ્યા તો કે કઈ બાજુ જાવ? તો કે હરિદ્વાર જાય છે. તો મારું કામ કરજો ને, કે માતાજીને મારી ચૂંદડી નારિયેળ દેજો ને, કે તો આપી. કોઈ કે કીધું કે તમે તો આપણા ફટ થઈ ગયા, આમના લેવાય નહીં, એવો કર્યું. પછી અમુક ભાઈ પાછી આપવા દે, સમજદાર હતા ને, પાછી ના પાય. ત્યાં સંત સાંભળી ગયા. રોહિદાસ કે શું કહો છો? કે તો આ ભાઈ એમ કહે છે કે પાછી આપી દી, પણ એક કામ કરો ને, પાછી પછી આપજો. જો માતાજી હાથવાટ લે તો આપજો, ને પાછી લઈ આવજો. તો એને ગજબ હાથવાટ લેશે કે હાથવાટ લે તો આપજો, ને પાછી આપજો. તો આગે અખતરો તો કરી શું થાય, લઈ તો જાય. ત્યાં લઈ ગયા હરિદ્વાર, ત્યાં પહોંચી ગયા, ગંગાજીમાં નાવા ગયા. તે ભાઈ કો ચૂંદડી નારિયેળ ભૂલાઈ જાય તો બધા હાથ જોડ કરીને હાથની વાત કરી હતી. હામો હાથ કર્યો ને, હવા ગજ હાથ લાંબો કરી ચૂંદડી નારિયેળ લઈ જાય. સંતોના આ કામ કરે છે. સંત કેટલા મહાન છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રની તમે વાત સાંભળો છો. વિશ્વામિત્ર કેટલા પાપી હતા, એના 6 છોકરા મારી નાખ્યા હતા, અને 10,000 યજ્ઞ કર્યા હતા. તો એના યજ્ઞ બધા પાણીમાં ગયા, અને વશિષ્ઠ ખાલી લવ સત્સંગ કર્યો હતો. અને બે પરીક્ષા કરવા ગયા હતા. બ્રહ્મા ગણે ગયા, વિષ્ણુ ગણે ગયા,
શિવ કને ગયા હું ટૂંકાણમાં વાત કરું પછી શેષનાગ પણ ગયા શેષનાગે કીધું કે જે પોતાનું મોટું પુણ્ય હોય ને એ હું અર્પણ કરો તો મારી પૃથ્વીનો ભાર ઉપર તો વાત કરી શકું. તો એને 10,000 યજ્ઞ કર્યા હતા ને બધું અર્પણ કરી દીધું હતું ને એક કાગળ વાય પૃથ્વી અધર નથી હતી. અને પછી વશિષ્ઠને કહે તમારો વારો કે વશિષ્ઠ તો ખાલી આંખ બંધ કરીને પોતાના ગુરુને યાદ કરીને હું લવ સત્સંગ અમારો સત્સંગ સિવાય મેં કાંઈ કર્યું નથી એક જ ભગવાન ધારીને ભજન કર્યું હોય તો માતાજી પૃથ્વી અધર થાવ હવાગત પૃથ્વી અધર થયા હતા. ત્યાં તો જો સંતોના બ્રહ્મા વિષ્ણુ મેષ જેવા આપણને બધાને ખબર છે અનસૂયા નાગને દક્ષિણા લેવા ગયા હતા અને ગુરુમુખી હતો બે માના ભગત હતા એમ શબ્દ ગુરુનો હતો એ ભજન કરતા હતા અને એના ઘરે દક્ષિણા લેવા ગયા તો આપો એમ કે આપણે ઉખાડે અંગ આપો કે તો ભલે ઉખાડે એમ કે પાણીની આંડલી સાડીને ત્રણે બટલા કરાવી નાખે છોકરા નાના નાના બ્રહ્મા વિષ્ણુ મેષ છેતરાઈ જાય. વિચાર કરો આ સંતોની ભૂમિકા છે. આને સંત કહેવાય. એટલે ધબરાયા બધું થઈ ગયું ને જમાયા બધું થઈ ગયું બાળક બનાવી દીધા ત્રણે આવ્યા ઓળખ્યા નહીં પાર્વતીજી ઓળખે નહીં ઓળખે નહીં લક્ષ્મીજી ઓળખે નહીં એ કે ભગવાનને ઓળખે નહીં અમારા કાંત ક્યાં તો આ શું હતા તો કે અમે ઓળખીએ નહીં જે વાતાવરણ બનાવી દઉં તો ના હવે ના બને તો હવે માફ કરો મહેરબાની કરો તો કે મારા ઘરે આવી રીતે માંગણી કરીએ ભદ્ર એટલે એ બનાયા તો કે હવે માફ કરો વાળીની અંડલી છાંટીને હતા બનાયા ને ત્યારે ત્રણે હાથ જોડીને મારી ભૂલ માફી માંગી હવે તમે માંગો એ આપી તો કે હવે તમે મને શું આપી શકો તો ગમે તે માંગો તો કે હવે તમે મારા દીકરા બન્યા મેં ધવરાવે છે ને તો ત્રણે પુત્ર રૂપે મારે ઘરે આવતો ઈશ્વરનો અવતાર છે દત્તાત્રેયનો ત્રણેયનો અવતાર એને ઘરે થવો પડ્યો. આ બધા આ સંતો છે આ ગુરુમુખ છે આ ગુરુ જ્ઞાન છે આવું છે. આનાથી મોટું જગતમાં કાંઈ નથી એમ આત્માથી મોટું જગતમાં કોઈ વસ્તુ નથી એમ. તો અમે પારખો અને ઓળખો અને આમાં રહી જાઓ તો તમારો બેડો પાર થશે. સમય હમણાં નીકળી જશે કળિયુગમાં 60-70 વર્ષની ઉંમર છે મને જતા રહેશું તે પેલા પાણી પહેલા પાર બાંધી લ્યો એટલે કે હમી લક્ષ વર્ષથી ઊભી છે. લક્ષ વર્ષમાં ન જવું હોય તો હા જવા શાંતિથી બેઠે ઘરે બેઠા બેઠા ઘરને ખૂણે થોડુંક ધ્યાન કરી લેવાનું. ધ્યાન ભજનથી આપણી મુક્તિ થઈ જાય પલમાં મુક્તિ. મેં કીધું પલમાં મુક્તિ થાય. બધાય સંતો કીધું છે આવી ભક્તિ લઈને આપણી મુક્તિ કરી લેવી જોઈએ. મુક્તિ હાવ સહેલી છે બીજું બધું અઘરું છે અને કળિયુગમાં તો હાવ ભક્તિ હેલી છે. કળિયુગમાં ખાલી મનને પકડ કરી લો તો મુક્તિ છે અને મન ગુરુને ચરણે જાઓ એ તમને શબ્દ આપે એમાં થાય છે બીજાથી મન ઉપસ થતો નથી. મારો અવાજ થોડોક બેઠેલો છે છતાં હું જાઉં આજે મારે આ 9-10મો દિવસ છે. રોજ સત્સંગ હોય છે એટલે થાકીએ પણ ખરા એટલે ખૂબ આપણે લાભ લીધો અને કાલે પાછો તમારા ગામમાં અહીંયા વાઇક છે લગભગ દેવાઈ તો ગયું છે ને ભાઈ કપાઈ ગયું નથી અપાઈ ગયું ને ભલે તો કાલે બધા રોકાઈ જજો અને કાલે બધા લાભ લેજો. બધા અમે રોકાવાના છીએ. બોલો સત્ય ગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. આપણા ગુરુ મહારાજ કી જય.